સૌને પ્રણામ. જય જીનેન્દ્ર. ઉદય શિક્ષાતામાં આસો. આપણે વંદિત સૂત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો વજ્જાયનમ, નમો લોય સુખસાહુનમ, એસો પંચનિમુક્કારો સર્વ પાવપણાસનો મંગળગાનમ ચ સવેશિમ પટમં ભવઈ મંગલ પટમં ભવઈ મંગલ. આપણે વંદિત સૂત્રના સ્વાધ્યાયમાં સમ્યક્ત્વ સંબંધી વળી 1 થી 5 વ્રતોની વાતો પણ આપણે સાંભળી ખૂબ વિશેષતાપૂર્વક. છઠ્ઠું વ્રતને પણ આપણે સમજ્યા. તો છેલ્લે આપણે જે છઠ્ઠા વ્રત સંબંધી વાતો કરી તો એમાંથી 2-3 પ્રશ્ન અને ત્યાર પછી આપણે 7મું વ્રત. વંદિતા સૂત્રમાં ખાસ તો શ્રાવક જીવનમાં લાગેલા અતિચારો કે લાગેલા પાપોનો પ્રાયશ્ચિત આલોચના કે પ્રતિક્રમણ આપણે કરીએ છીએ. જેમ સાધુ સાધ્વી જે ભગવંતોના 5 મહાવ્રતો છે એમ ગૃહસ્થ જીવન માટે શ્રાવક શ્રાવિકાઓ માટે 12 વ્રતો કહેવામાં આવ્યા છે, જેમાં 5 અનુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. બરાબર. તો એમાં 5 અનુવ્રતોની વાત તો આપણે ખૂબ સુંદર રીતે શીખ્યા. અને છઠ્ઠું જે ગુણવ્રત, 3 ગુણવ્રતમાં પહેલું ગુણવ્રત અને શ્રાવકના 12 વ્રતમાં કહીએ તો છઠ્ઠું વ્રત. દિશા પરિમાણ વ્રત કીધું. છઠ્ઠે દિક પરિમાણ વ્રતે. બરાબર ને. છઠ્ઠું દિશાનું પરિમાણ કહેવામાં આવ્યું. કઈ દિશામાં કેટલે જવા સુધીનો છૂટ. જેટલી દિશાઓની અંદર ગમન થાય એટલે એ બધાની અંદર ઇન્વોલ્વ થવાય અને એમાં એ દિશાઓમાં એ પ્રમાણ સુધીની જેટલી દિશાઓ સુધીનું આપણે પ્રમાણ રાખ્યું હોય તો એમાં જેટલું પણ પાપારમ થતું હોય તો એના આપણે ભાગીદાર થઈ જઈએ. બીજી રીતે કહીએ તો કે આપણે જે દિશાનું પ્રમાણ કહેવામાં આવ્યું, ગમનાગમન, જેટલું દિશાઓની અંદર આગળ જવું એટલું જ પાછું વળવામાં પણ તકલીફ થાય છે. તકલીફ એટલે કે પાછું ઘર તરફ વળવામાં પણ એટલો જ વિલંબ થાય છે. તો અને જેટલું દૂર એટલું પાપારમ પણ વધતું જાય. આપણે સાંભળ્યું કે જેમ અતિ દૂર થવાથી ફરીથી ત્યાં જઈને નવેસરથી આરંભ સમારંભો કરવા પડતા હોય છે. ઘરથી કે પોતાના નિજ વાસથી આપણે દૂર ગયા હોઈએ એટલે સહજ કે ભાઈ અતિરેક વધારે ગયા હોઈએ એટલે પછી પાછું આવવામાં વિલંબ થવાનું હોય. એટલે ત્યાં રહેવાની સુવિધા, ભોજન આહાર પાણીની પણ આવશ્યકતા પડે અને ત્યાં પછી ફરીથી પણ જે અહીંયા થતું જ હોય અને ત્યાં ફરીથી નવેસરથી કરવું પડતું હોય છે. એટલે એ આરંભ સમારંભોમાંથી બચવા માટે અહીં દિશાનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. ત્યાં દિશાનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. તો શ્રાવકોએ ધંધા અર્થે, વેપાર અર્થે કે ધન ઉપાર્જન માટે દેશાટન કરવું પડતું. તો એ દિશાઓની અંદર કેટલી, 4 દિશાઓમાં કે 10 દિશાઓની અંદર કેટલે સુધી જવું એનું પ્રમાણ નક્કી કરવામાં આવતું. તો એ જેટલું દિશાઓની અંદર ગમન થાય એટલું પાપારમ પણ વધતું જાય. એટલે અહીં દિશાઓના આટલા દિશાઓ સુધી જવું, દિશાઓની અંદર આટલા અંતર સુધી, કિલોમીટર, યોજન, ગાઉ કે માઇલ, એનું પ્રમાણ નક્કી કરવામાં આવે કે જેથી પાછા વળતા સરળ થઈ પડે અને સંતોષ ભાવની અંદર પણ રહી શકે. જેમ ધનની વૃદ્ધિ દેખાય તો લોભના કારણે કે અથવા પરિમાણ ન હોવાના કારણે અતિશય જવું પડતું હોય. જવું પડતું નથી, પરંતુ લોભને આધીન થઈ અને પછી એ પાપ મર્યાદાને પણ
સાચવી શકતા નથી. એટલે અહીં ક્ષેત્રની મર્યાદા બાંધવામાં આવી છે. તો અહીંયા છઠ્ઠા વ્રતની અંદર કઈ દિશા તરફ કેટલું જવું એના નિયમ, એનો નિયમ કરવો, એને શું કીધું? તો કે દિશાનું પ્રમાણ. શ્રાવક શ્રાવિકાઓ માટે છે, પરંતુ સાધુ સાધ્વીજી ભગવંતો માટે દિશાનું પ્રમાણ છે નહીં. પ્રશ્ન થાય આપણે તમને બધાને પ્રશ્ન, શ્રાવક શ્રાવિકા માટે દિશાઓનું પ્રમાણ કહેવામાં આવ્યું અને ગૃહસ્થો માટે, સોરી મિચ્છામી બોલો, ગૃહસ્થો માટે દિશાઓનું પ્રમાણ કહેવામાં આવ્યું કે 10 દિશાઓની અંદર કેટલે સુધી જવું, અને સાધુ સાધ્વીજી ભગવંતો માટે વળી એમને કોઈ દિશાની પાબંદી નહીં. આવું કેમ? આવો મતભેદ કેમ? સાધુ સાધ્વીજી ભગવંતો માટે દિશાનું પ્રમાણ નિયમ કેમ નથી? હા, સાધુ સાધ્વીજી ભગવંતો એવો આરંભ સમારંભના સર્વથા ત્યાગી છે. એટલે ગમે તે દિશામાં જશે, ગમે ત્યાં જશે, એ ક્યાંય આરંભ સમારંભ કરવાના નથી. એ તો માત્ર શું કરવાના છે? તો કે ધર્મ પ્રભાવના અને આત્મસાધના. એટલે અનેક દેશાટનો કરે, અનાર્ય દેશમાં પણ જાય, ત્યાં સાધુ સાધ્વીજી ભગવંતો માટે કોઈ જ પાબંદી નથી. કારણ તો કે એ આત્મસાધના માટે જાય છે, નિષ્પૃહ થઈને, નિષ્પરિગ્રહ થઈને, જ્યાં કોઈ પણ પ્રકારનો આરંભ સમારંભ કરવાનો હોતો નથી. જ્યારે શ્રાવક શ્રાવિકાને તો કે જો વધુ દૂર જાય તો એને આરંભ સમારંભ કરવો જ પડે. જેમ કહેવાય કે કદાચ અહીંયાથી દૂર ગયા કદાચ, હા, હવે કોઈક તમારા આપણા સંબંધી હોય તો એના ઘરે જઈને તમે કેટલા દિવસ સુધી રહ્યો? 2 દિવસ. હા, પહેલા કહેવાતું અતિથિ કબ આવોગે, હવે કહેવાય છે અતિથિ કબ જાઓગે. હે, બરાબર ને? એટલે કે તેમ પછી ત્યાં જઈને નવા આરંભ સમારંભ કરવા પડતા હોય. તો એટલે જે થાય, જે ચાલુ છે તો ચાલુ જ છે, વળી પાછા નવા. એટલે આરંભ સમારંભમાંથી બચી શકાય એટલા માટે શું કરવાનું છે? પરિગ્રહનું, સોરી, દિશાનું પ્રમાણ. બરાબર? એટલે 4 દિશા, આમ 3 દિશાની અંદર કહેવામાં, ઉર્ધ્વ, અધો અને તિર્યક. તિર એટલે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય. 8 દિશાઓ ઉપર અને નીચે, એટલે 10 દિશાઓ પણ કહેવાય. પણ એમાં આપણે આ ગાથાની અંદર માત્ર 3 જ દિશાઓની અંદર સંબોધી દીધું છે, ઉડ્ડેય, અહ્ય અને તિર્યમ એટલે તીરછું. તો ઉર્ધ્વ, અધો અને તીરછું. તીરછું એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય, દિશા વિદિશા. બરાબર? તો એમ 3 દિશાઓની અંદર જ આપણને બધું કહી દીધું છે. હવે આમાં દિશાનો જે અતિચાર ક્યાં છે? તો એની અતિચાર એટલે એનું હવે પાપ કેવી રીતે ગણીએ? જેનો આપણે ત્યાગ કર્યો છે. બરાબર ને? જેનો ત્યાગ કર્યો છે, અને ત્યાગ કર્યો છે, પ્રમાણ કર્યું છે, એનાથી વધારે જઈએ, વધારે કદાચ જવાય તો એને શું કરીએ છીએ આપણે? તો કે અહીંયા માફી માંગીએ છીએ, પ્રતિક્રમણમાં માફી માંગીએ છીએ. હવે કદાચ કોઈ વખતે બન્યું એવું પોતાના મન ઘડતે શું, તો કે આ દિશાની અંદર ગયો છું, ધારો કે ઈસ્ટ સાઈડમાં ગયો છે, ઈસ્ટ સાઈડમાં ગયો છું, તો કે ઈસ્ટ સાઈડની અંદર હવે સમજો કે હજી તો વેસ્ટ સાઈડની જે છે, જ્યાંથી પ્રારંભ કર્યો, ધારો કે ધારો કે કોઈ જે સ્થાનની અંદર રહીએ છીએ, ધારો કે આપણું ઘર જે સ્થાનની અંદર છે, એનાથી ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ એવી રીતે ગણી લેવા. આપણે જ્યાં રહીએ છીએ, ધારો કે શું કહેવાય કે ચારુબેન ન્યાલીમાં રહે છે, તો ચારુબેન હવે શું કહેવાય કે કદાચ ત્યાંથી ઈસ્ટ સાઈડની અંદર કદાચ કે નોર્થ, આપણે કઈ સાઈડમાં આપણે દેરાસર લાગે? હે, નોર્થ સાઈડમાં કે વેસ્ટ સાઈડમાં કે ઈસ્ટ સાઈડમાં? ચારુબેન, તમારા ઘરેથી તમને આ દેરાસર કઈ બાજુ પડે? હેલો,
ઓકે, મારું ચાલો હવે પૂર્વમાં છે. પૂર્વમાં ને, બરાબર. હવે હા પૂર્વની અંદર હા તો એવી રીતે આમાં દેરાસર થી હવે ન્યાલી સાઈડે છે તો વેસ્ટ ની અંદર ગણીએ આપણે. તો હવે એ છે આપણે ગણીએ તો વિચાર કરે કે ના ઈસ્ટ સાઈડમાં જવાનું છે, ઈસ્ટ સાઈડમાં વધારે જવું અને વેસ્ટમાં પછી ન જાવ. એમ કરીને પોતાની મેળે મેળે જ શું કરે તો કે ઓલું સમજો કે 10 કિલોમીટરનું ધ્યાન શું કે ચારેય દિશાઓની અંદર 10-10 કિલોમીટર ધાર્યું છે. તો ઈસ્ટ અને નોર્થ આ બંનેનું કરીને કેટલું થઈ ગયું તો કે 20 કિલોમીટર થઈ ગયું, બરાબર ને? છૂટ કેટલું રાખ્યું હતું ચારે દિશાઓની અંદર? તો કે વિચાર કરીને શું કે હું શું કરું તો કે ઈસ્ટ સાઈડની અંદર 10 કિલોમીટર ગયો છે ને, તો હવે બીજા 10 કિલોમીટર હજી આગળ વધ્યો જાઉં અને વેસ્ટમાં જાઉં નહીં, વેસ્ટ એવું સાઈડમાં ના આજે ચાલે. જઈશ નહીં. તો એવી રીતે આપણે પોતે મકરી કલ્પનાથી આપણે કર્યું તો ત્યાં આપણને દોષ અને અતિચાર લાગે છે, થાય નહીં. જેમ આપણે કીધું શું તો કે એક ગમા સંક્ષેપી બીજી ગમા વધારી. અતિચાર ગમા એટલે દિશા, અતિચારમાં આવે છે ને હા એક ગમા સંક્ષેપી બીજે ગમા બીજી વધારે. તો ગમે. કે એવી રીતે કરીએ તો એ પણ શું છે તો કે એ આપણને એ યોગ્ય છે નહીં, ત્યાં દોષ લાગે છે, અતિચાર લાગે છે. એટલે જેમ 10 કિલોમીટરનું ધાર્યું છે તો 10 કિલોમીટર સુધી છે. તો એનાથી આગળ કદાચ બાય મિસ્ટેક જવાયું, કોઈ પણ કારણથી કદાચ જવાઈ ગયું તો તેનું આપણે શું કરીએ છીએ અહીંયા માફી માંગીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, બરાબર. ચારે દિશાનું સાથે જ ધારવાનું છે, ચાર ને 10 દિશાઓનું. હા યસ, બરાબર. ઓકે, દરેક દિશાઓની અંદર કદાચ એવું હોય, એવું બનતું હોય કે આપણે ધારો કેમ કે સરોજબેન કે મારે તો ભાઈ વેસ્ટ સાઈડમાં જ જવાનું છે, ઈસ્ટ સાઈડમાં તો શું કહેવાય કે 2 કિલોમીટર થી વધારે નથી જવાનું. કેમ તો કે આગળ દરિયો આવી ગયો અને બોટમાં જવાના નથી, શિપમાં જવાના નથી. તો શું કરાય? તો એ બાજુનું ઓછું ધારવાનું. બીજી સાઈડનું કદાચ તમારે કરવું હોય તો તમે ના એ નહીં, વળતા એ આપણી દિશાની અંદર જ આવી ગયું. એ આપણે જવાનું જે હતું ત્યાં આવ્યા તો આવવાનું છે એ આવવાનું અલગથી નથી ગણાતું, એ નથી અલગ. હા ધારો કે બીજું કેમ કે ધારો કે અહીંયાથી અહીંયાથી આપણે કદાચ મિરિટીની સાઈડે જવાનું કે મિરિટીની કે મર્યાકાની સુધીનું કદાચ કોઈને જવાનું નિયમ લીધો અને ત્યાં સુધી પહોંચી પણ ગયા, પાછા આવ્યા તો કે ત્યાંથી આવો છો તો જવાનું એટલે જે દિશાનું પ્રમાણ છે એની અંદર તમે 2 વાર જાઓ, જઈને કેટલી વખત આવો જાઓ તો એમાં કઈ વાંધો નથી. એનાથી ઉલ્લંઘીને આગળ વધો બરાબર તો ત્યાં અતિચાર છે. એટલે જે પ્રમાણ છે ત્યાં જાઓ છો અને જાઓ છો એટલે પછી પાછું આવવાનું છે. એટલે પાછું તમે પહોંચી શકો એટલા માટે જ અહીંયા શું કે સારી રીતે તમે પહોંચી શકો એટલે જ દિશાનું પ્રમાણ અહીંયા કીધું છે. હા એ એક જ થયું, એ તમારું જે 1-1.5 કિલોમીટર જે પણ થતું હોય એટલું જ ગણાય. એટલે અહીંયા જે જવાનું પાછું એ તમારું ગણાતું નથી, બરાબર. પણ એમ તમે ધાર્યું કે શું કહેવાય અહીંયા હા અને અહીંયાથી બીજા રસ્તે એટલે પણ એ એટલા જ પ્રમાણની અંદર હવે ધારો કે તમે દેરાસર સુધી આવ્યા અને કદાચ તમે અહીંયા થઈને એમ શું કહેવાય કે આવ્યા હતા કયું કિલિંદીની રોડ થી અને કદાચ પછી તમે સ્ટેશન રોડ થી જાઓ તો તમારું એમાં કઈ ફરક નથી, કેમ કે તમારું દિશા સેમ ટુ સેમ જ છે ત્યાંથી. એકવાર આવો 3 વખત આવો સરોજબેન ધારો વિચાર કરે કે શું કહેવાય કે મારે ટાઉન થી બહાર જવાનું નથી તો દેરાસરે 10 વાર આવે તો એમાં કઈ વાંધો છે નહીં. એનું દિશાનું પ્રમાણ નક્કી કર્યું કે આટલા કિલોમીટરની અંદર ફરવા, બરાબર. એમ ચાલો તો એવી રીતે અહીં આપણે છઠ્ઠા અધિક પરિમાણની વાત કરી. હવે આપણે સાતમું વ્રત છે કયું? ભોગ અને ભોગ પરિભોગ. કયું? સાતમે ભોગ અભોગ વીરમણ વ્રત કે પરિમાણ વ્રત. કયું વ્રત છે? ઉપભોગ પરિભોગ વીરમણ કે પરિમાણ? પરિમાણ વ્રત. કયું? પરિમાણ. હવે છે ને અહીંયા આપણને આ ગાથાની અંદર બહુ શીખવા જેવું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં શું કે છે ગાથા આપણે બોલીશું, 20મી ગાથા છે ને. મજ્જમ્મી મનસમ્મી પુફ્ફે ફલે ગંધમલ્લે ઉવ ભોગ પરિભોગે વિયમ્મી ગુણવ્ય નિંદે. હવે આ ગાથાની અંદર
જથ્થા નંબર 20માં મજ્જમીય મનસમીય ઉફેય ફલેય ગંધમલ્ય ઉવભોગ પરિભોગે વિયમ્મી ગુણવય નિંદે. કીધું મજ્જમીય એટલે મજ્જમ એટલે મધ્ય, મધ્ય એટલે મદિરાપાન. જેને અલગ અલગ રીતે કહી શકો તો દારૂ પણ કહીએ, મદિરા કહીએ, આમ અલગ અલગ, કે સુરાપાન કે વારુણી કે કાદંબરી દારૂ વગેરે અનેક નામોથી ઓળખાય છે. એ કેટલાય બધા હોય. શું કહેવાય, વારુણી, વારુણી, વારુણી નામનો સમુદ્ર પણ છે. સાંભળજો, આપણે આ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, જેમ જંબુદ્વીપ કહીએ, જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર, લવણ સમુદ્ર પછી ધાતકી ખંડ, ધાતકી ખંડ પછી કાલોદદી સમુદ્ર, કાલોદદી સમુદ્ર પછી પુષ્કરવર દ્વીપ. તો એવી રીતે એક વારુણી નામનો સમુદ્ર પણ છે. વારુણી નામનો સમુદ્ર છે. વારુણી, એ સમુદ્રને વારુણી કેમ કહેવામાં આવ્યું? તો કે એનું જે પાણી છે ને એ નશાવાળું છે. જેમ અહીં આપણે લવણ સમુદ્ર, લવણ એટલે શું? લૂણ. લવણ એટલે લૂણ, મીઠું, ખારું. તો આપણે આજુબાજુની અંદર જે સમુદ્ર છે કેવું છે પાણી એનું? ખારું. બરાબર ને? ખારું, લવણ એટલે લવણ કહેવામાં આવ્યું. તો એવી રીતે વારુણી નામનો સમુદ્ર છે. તો વારુણી છે એનું પાણી કેવું છે? ખારું નહીં, નશાવાળું. બરાબર. એટલે અહીંયા કીધું કે મદ્ય, સુરા, વારુણી, કાદંબરી, દારૂ વગેરે અનેક પર્યાયવાચી શબ્દો છે, જેને અહીંયા કહીશું મદ્ય. મદ્ય એટલે મદિરા પાન. બરાબર. તો હવે મજ્જમ્ય એટલે મદિરા પાન સંબંધી. હવે આનું કેટલું પીવું? બરાબર ને? કયા પરિમાણ એમ કીધું? પહેલા શરૂઆતમાં કીધું પરિમાણ એટલે 1 ગ્લાસ, 2 ગ્લાસ, શું કહેવાય, માપમાં. બરાબર ને? 1 જગ, શું કહેવાય, પેક. અહીંયા તો પેક કહેતા હોય ને. વૈજુબેન ક્યાં ગયા છો ને? હે, છો ને? હવે બધા ચાલુ કરજો. હા, તું ચાલુ કરું. શું ચાલુ કરવાનું ગુરુજી? હે, અહીંયા આવે છે ને, આપણે ઉભો ભોગ પરિભોગ એમ કીધું ને. હા, સાતમે ભોગ પભોગ પરિમાણ વ્રત એમ કહું છું ને. પરિમાણ એટલે પ્રમાણ નક્કી કરીને ચાલુ કરો એમ. પણ આનું પ્રમાણ હોય ના હોય ને? આ તો આપણને ગુરુજી સાવ નાજ છે ને. પણ અહીંયા તો પ્રમાણ કે છે ને, જે સાંભળો હજી શરૂ કર્યું છે ભાઈ. ઘણી વખતે શું થાય કે અધૂરું અધૂરું સાંભળ્યું હોય, સમજ્યા વગરનું બધું હોય. બરાબર, સાંભળ્યું તો એ અનહોનારતને ન ઉતરે છે. આ તમને ખાસ બધાને આવે. બરાબર. મધ્ય કે પરિમાણ નથી, પણ એ વિરમણ જ છે. મદ્યપાન કેવું છે? વિરમણ, ત્યાગ જ છે, જેને નેશનલ હાઈવે કીધું. જો આ શું કહેવાય કે માની લ્યો ને, તમે માની લ્યો તો શું કહો, સૌથી મૂર્ખામણી આપણે કહેવાય. શું? તો કે નવકાર મંત્રો કે આપણે ગુરુવંદન કે તો ચૈત્ય વંદન કરીને એ પહેલા આપણને ચોક્કસ એ વસ્તુ શીખવાડી દેશું. તો કે આ 4 મહાવિદ્યનું ત્યાગ. કયું? માંસ, મદ્ય, મધ, મદિરા, માખણ અને માંસ. મધ, મદિરા, માખણ અને માંસ, જે 4 મચેનો કબીસા હર હંમેશ માટે ત્યાગ. એટલે ગુરુજી બટર એટલું જ બટર એટલે ફરીથી 4 મધ, મધ, માખણ, મદિરા, માંસ. જેમાં માંસ પહેલું સમજવાનું. માંસ, મદિરા, માખણ અને મધ, આ 4 વસ્તુનો હર હંમેશમાંથી ત્યાગ થવો જોઈએ. બરાબર. પણ તો અહીંયા શું કામ આ વાત જણાવે આપણને? તો કે ફરીથી ને પણ જેનો ત્યાગ કરવાનો છે એ વાત આપણને જણાવે. હવે અહીંયા નુકસાન પણ જણાવશે. એનું નુકસાન છે નહીં. બરાબર. તો પેલા એ કહે છે કે આ મદિરા શું કે ઘણી વખતે અહીંયા સમજાવવા પાછળનું કારણ છે. સમજાવવા પાછળના કારણ છે. તમને બોલું, એક વસ્તુ ખ્યાલ છે કઈ? કદાચ અમુક વૃક્ષોની અંદરથી એવી નશાકારી વસ્તુ હોય, જેમ તાળી. તાળી શબ્દ તમે સાંભળ્યો હશે. હવે એ જેમ શું કહેવાય કે નારિયેલ પાણી જેમ હોય. બરાબર. હવે નારિયેલીમાંથી પણ કાઢવામાં આવે, સિંધીમાંથી પણ કરવામાં આવે, તાળમાંથી પણ આવે. બરાબર. હવે એ વસ્તુ શું છે? નશાકારી છે. વસ્તુ કેવી છે? પદાર્થ આમ શું છે? એ રીતસરનું શું કહેવાય, તાજું, એ ફળમાંથી તાજું નીકળતું હોય.
એ વૃક્ષની અંદરથી તાજું એકદમ ફ્રેશ નીકળતું હોય, છતાં પણ એ નશાકારી હોય. પણ છતાં એનો પણ ત્યાગ કરવાનો કીધો. ચાલો આપણે મૂળ વસ્તુ એ કરીએ, પછી આપણે વાળી. હવે મદિરા મદિરા બે મુખ્યતઃ પહેલાના સમયની અંદર બે રીતે તૈયાર કરવામાં આવતા. પેલું કીધું કાસ્ટની અંદરથી, એટલે લાકડાઓની અંદરથી, એમ કે છે કાસ્ટ નિષ્પન્ન. એટલે મદિરા એટલે દારૂ જે બનાવવામાં આવતું બે રીતે બનાવવામાં આવતું, કે કાસ્ટ નિષ્પન્ન એટલે કે શું કહેતો કે એમાં લીલી વનસ્પતિઓ હોય, બરાબર, લીલી વનસ્પતિ હોય કે એને લીલી વનસ્પતિ છાલ વગેરે કોવડાવે અને એમાંથી એ દારૂ બનાવવામાં આવે. એમાંથી લીલી વનસ્પતિઓ હોય, બરાબર. દ્રાક્ષ હોય ને, દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ, જેને કિશમિશ કહેવામાં આવે, સૂકી દ્રાક્ષ, કિશમિશ જ કે ને. હા હા, સૂકી દ્રાક્ષ. વળી જે કાજુ છે, તો કાજુની છાલ હોય એમાંથી પણ, પછી મવડા હોય તો એની અંદરથી પણ, પછી શેરડી છે તો શેરડીમાંથી પણ, બરાબર, સફરજન તો સફરજનમાંથી પણ, એવી કેટલીક વનસ્પતિઓ અને વનસ્પતિઓના છાલમાંથી તૈયાર કરવામાં આવે, બનાવવામાં આવે. તો એને શું કહે છે? કાસ્ટ નિષ્પન્ન. શું કહે છે? કાસ્ટ નિષ્પન્ન. અને બીજું છે જેમાં લોટ હોય, બરાબર, ઘઉંનો લોટ હોય કે અમુક જવ ખ્યાલ ને આપણે જવનું પાણી, તો એની અંદરથી પણ અમુક પ્રકારનું એ મદિરા બનાવવામાં આવે. એટલે લોટ વગેરે કોવડાવે અને એમાંથી એ પછી તૈયાર કરવામાં આવે. બાર્લી જવ એટલે, હા, જવ એટલે બાર્લી. એ હવે એ ખ્યાલ નહીં, પણ ઇંગ્લિશમાં બાર્લી. હા, તો એ જે છે એ બનાવવામાં આવતું હોય, તો એ બીજી રીતે મતલબ, તો એને શું કહેવાય છે? તો કે પિષ્ટ નિષ્પન્ન. કાષ્ટ નિષ્પન્ન અને પિષ્ટ નિષ્પન્ન, જે લોટ વગેરે પીસેલું હોય અને પીસ્યા પછી એમાંથી તૈયાર કરવામાં આવે. તો એ આ પહેલાના સમયની અંદર વાત કરે છે. અને હવે પાછા અત્યારે આધુનિક સમયની અંદર તો અનેક વસ્તુઓની અંદરથી અનેક પ્રકારનો એ મદિરા પાન શું કહેવાય મદ્ય બનાવવામાં આવતું હોય છે. આ તો પહેલાના સમયની અંદર વાત કરી, અત્યારને તો કેટલું નવી નવી જ રીતે બનાવતા હશે, ખબર નહીં. તો એમ આ વસ્તુઓની અંદરથી આ બંને પ્રકારનો ત્યાગ જ કરવાનો કીધો છે. આ મદિરા પાન તો ત્યાગ જ કરવાનો કીધો છે, પ્રમાણ પણ નહીં. હા, અંજુબેન જગ કે ગ્લાસ કે એવું છે જ નહીં, બરાબર, ત્યાગ જ. હા, હા, તો આપણે માપ રાખીએ, માપ ને એનો ત્યાગ જ છે. ઓકે, બરાબર, અડવાનું પણ નહીં. હવે જો આનું એના પાછળનું નુકસાન શું છે, કારણ શું છે, એની વાત કરે છે, બરાબર. તો કે આ મદ્યના દોષો અનેક પ્રકારના છે. મદ્ય એટલે જે ડ્રિંક્સ જે કીધા છે, બરાબર. એમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબ એવો યોગ શાસ્ત્રની અંદર જણાવે છે. આ પ્રબોધિકાની અંદર બધી વાતો કીધી છે, એ તમને જણાવું છું કે યોગ શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે મદિરા કે મદ્ય હલાહલ વિષ, ઝેર સમાન કીધું. હલાહલ ઝેર એટલે ધીમે ધીમે શું કરે, તો કે શરીરને ખતમ કરી નાખે છે, શિથિલ કરી નાખે, એમ કે છે. શિથિલ કરવું એટલે પછી એને કોઈ પણ કાર્ય કરવું, કોઈ કામ કરવું ગમે નહીં, બધેથી શું કહેવાય, એને કંઈ પણ સૂઝે જ નહીં, કંઈ, એટલે શિથિલ થઈ જાય. અને શું કહેવાય કે ઇન્દ્રિયોને અશક્ત કરી નાખે. ઇન્દ્રિયોને અશક્ત કરી નાખે એટલે કે પછી એને જ્યાં સુધી મળે ને ત્યાં સુધી એને બીજું કઈ કામ જ ન કરે, એનું મગજ જ ન ચાલે. કેટલાય બધા લોકો એવા છે, બરાબર ને, કે સવારમાં પણ જ્યાં સુધી મળે ને ત્યાં સુધી એની આંખ ન ખુલે, અથવા શું તો કે એનું મગજ કામ ન કરે. હાથ નહીં તો ન મળે તો હાથ પગ ધ્રુજતા હોય. હવે લોકો અહીંયા જોવા મળે છે, નજરમાં આવે છે. એનું કામ જ મગજ કામ ન કરે, ગાંડા વેળાની જેમ કરતા. હા, એટલે શું કે ઇન્દ્રિય શું કેવી થઈ ગઈ હોય, તો અશક્ત થઈ ગઈ હોય, એટલે ઇન્દ્રિયો કામ જ ન કરે. આ પહેલાથી ન હોય, પરંતુ ધીમે 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 એને ધીમે 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 એને શું થઈ ગયું હોય, તો કે શરીરની અંદર એ ઇન્દ્રિય શક્તિઓને કામ કરતી બંધ કરી નાખે છે, બરાબર. એટલે કે છે, એટલે શું કહે છે, અને શું કરે તો કે ખૂબ ઊંડા ઘેરની અંદર નાખી દે.
ઊંડું ઘેન એટલે કે જ્યારે એ મદિરાપાન કર્યું હોય પછી તો કે એને ઘેનની અંદર એટલે પછી શું કરી રહ્યો છે ને શું બોલી રહ્યો છે શું કરી રહ્યો છે એને પોતાને પણ ખ્યાલ રહેતો નથી. એટલે કે વિવેક બધું જ ભૂલી જાય છે. આજે નશાની હાલતમાં હોય ત્યારે શું કરે છે તો કે પહેલા શું કીધું, ઇન્દ્રિયને અશક્ત કરી નાખે છે, શરીર શિથિલ કરી નાખે. શરીરની શિથિલતા એટલે જે આમ સશક્ત એવો હાલતો ચાલતો દોડતો એવો વ્યક્તિ શું તો કે સરખી રીતે ચાલી પણ શકતો નથી અને એવા ઘેરની અંદર પહોંચી જાય પછી એ શું બોલી રહ્યો છે શું કરી રહ્યો છે કંઈ જ ભાન હોતું નથી. સભાન અવસ્થા વહી જાય છે. હવે આગળ વધીને કે છે, સાંભળજો, કે આ મદિરા પાન એ શું કરે છે, કેટલું મોટું નુકસાન કરે છે એની વાત કરે છે. કે ઘાસનો ઢગલો હોય અને એ ઘાસના ઢગલાને જેમ અગ્નિનો એક તણખો બાળી નાખે છે, નાશ કરી દે છે. બરાબર ને? ઘાસ હોય અને ઘાસના એ ઢગલાની અંદર અગ્નિનો એક તણખો પડે અને ઘાસ બળીને રાખ થઈ જાય છે. તેમ આ મદિરાપાનથી શું થાય છે તો કે વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા આ બધાય ગુણો મદિરાપાનથી નાશ પામે છે. ફરીથી ને શું કીધું? પહેલું વિવેક. જ્યાં બાહ્ય નાના મોટા કે વડીલ આદિના વ્યવહારને પણ જે ચૂકી જાય છે તો જે અધ્યાત્મ દશા છે, આત્મિક ગુણો છે, એને તો સાવ જ નાશ કરી નાખે છે. બાહ્ય વ્યવહાર પણ જો નાશ થઈ જતો હોય તો આત્મિક ભાવ તો ક્યાં છે? કેમ તો આત્મિક શું કહેવાય કે આત્મિક ગુણો તરફ એ જ આત્મા વળી શકતો હોય કે જે વ્યવહારની અંદર શુદ્ધ હોય. ફરીથી એ જ જીવ અધ્યાત્મ તરફ આગળ વધી શકે છે કે જેને વ્યવહાર શુદ્ધિ હોય, જે વિવેકશીલ હોય, વિવેક સંપન્ન હોય. એટલે કીધું શું તો કે વિવેકને નાશ કરી દે છે. સંયમ, ક્યાં બોલવું ક્યાં ન બોલવું, અટકવું આદિ વ્યવહારમાં પણ સંયમ રાખી શકતો નથી. તમે જોજો બધા લોકો જો શું કહેવાય કે શાંતિથી સાંભળતા હશે, કોઈ બોલતું હોય અને એમાં જ ડ્રંક આવી ગયો હોય તો પછી ઓલો બોલતો હોય એને બંધ થવું પડે. જે સ્પીકર હોય કે જે ઉપદેશ દેતો હોય એને બંધ થવું પડે. કારણ શું તો કે આ બાજુ એનું ચાલુ થઈ ગયું હોય. કારણ શું તો એને ક્યાં નથી બોલવાનું, એ મતલબ કે વ્યવહારને ચૂકી જાય છે. સંયમમાં રહી શકતો નથી. વળી જ્ઞાન ગુણ, જ્ઞાન પણ રહી શકતું નથી. બરાબર? પછી સત્ય, એના માટે એ પોતે જે કહે એ જ સાચું. સત્ય અસત્યને સમજી શકતો નથી. પોતાનું કહેવું અને પોતાનું માનવું એ જ સત્ય. બરાબર? પછી કીધું શૌચ એટલે શુદ્ધિ. બરાબર? દયા અને ક્ષમા આ બધા ગુણો શું થાય છે તો કે મદિરાથી નાશ પામે છે. આ ગુણોની કેળવણી કરવા માટે કેટલી સાધના કરવી પડતી હોય અથવા કેટલા પ્રયત્ન પુરુષાર્થથી આ ગુણ પ્રાપ્ત થયો હોય, છતાં પણ શું તો કે મદિરાપાનથી આ ગુણો નાશ થાય છે. તમે જોજો જે મદિરાપાન કરતા જીવો હશે આની નથી આ બધી વસ્તુ નથી. એવું નથી કે જ્યારે મદિરાપાન કર્યું છે ત્યારે જ, એટલા સમય પૂરતું જ નહીં, પરંતુ ધીમે ધીમે એના જીવનની અંદર ત્યાં બધું નીકળી જાય છે. જે મદિરાપાન કરતા હોય, બરાબર, પછી કદાચ નશાની અંદર ન હોય છતાં પણ શું એની જે એની દ્રષ્ટિ કે એની વિચારણા જે ટાઈપની થઈ ગઈ હોય કે એને શું કહેતું કે આ સંયમ કે વિવેક કે જ્ઞાન એની પાસે રહેતું નથી. યસ, નશાની હાલતમાં હોય ત્યારે તો નહીં જ હોય, પરંતુ નશો ન હોય, સિમ્પલ છે, છતાં પણ એની પાસે આ જે ભાવો કીધા, ગુણો કીધા, એ નાશ એની પાસે હોતા નથી. બરાબર? એટલે આ
મદિરાપાનથી આ મોટા ગુણોનો નાશ થાય છે. બોલો હવે કરવું કે ના કરવું? બોલો કેટલું કરશો? હમ હવે કેટલું કરશો? જરાય. ઓકે, હવે આગળ વધીને પણ કહે છે, શું કહે છે કે ચોરી કે વ્યભિચારો. ચોરી કે વ્યભિચાર એટલે મતલબ શું કે સ્ત્રી પુરુષ શું કહેવાય વિષય વાસના વગેરે, તો એ બધા દોષોનું પણ કોઈ કારણ હોય તો એ કોણ છે? મદિરા, મદ્યપાન. એની પાસે કઈ ન રહે એટલે પછી ચોરીનો માર્ગ પણ અપનાવે, ગમે તેમ કરી મેનેજ કરવા માટે ગમે તે કરી દે. એટલે ચોરી કે વ્યભિચારનું પણ એને પણ ઉપજાવનારું હોય કે પ્રોત્સાહન આપનારું હોય તો એ છે મદ્યપાન. એટલે કે છે કે અનેક પ્રકારની જો વિપત્તિઓનું કોઈ કારણ હોય, વિપત્તિઓ કે દુઃખનું જે કારણ બનતું હોય છે એ કોણ છે? તો કે મદ્ય છે. માટે શું કરવું તો કે માટે જેમ કે રોગથી પીડિત માણસ શું કે છે? રોગથી પીડિત માણસ જેમ કુપથ્યના સેવનથી દૂર રહે છે. કુપથ્ય એટલે તો જેનાથી એનો રોગ વધે એમ છે, બીમારી વધે એમ છે કે દુઃખ વધે એમ છે, તો એવા પદાર્થ છે કે એવા ભક્ષણથી એ દૂર રહે છે. બરાબર ને? ઓકે, મીઠાઈ તો બધાને ભાવે ને? બોલો ગુલાબજાંબુ ભાવે કે ના ભાવે? રસગુલ્લા ભાવે કે ના ભાવે? ઢોસાના લાડુ ભાવે કે ના ભાવે? હેલો, ભાવે ને બેજુબેન, ચારુબેન? ભાવે જ ને, કેમ ના ભાવે? બરાબર ને? પણ ડાયાબિટીસ હોય, શુગર હાઈ હોય પછી ખાવા ના પડે, ખાવા ના મળે. સામે હોય છતાં પણ અરે સામે હોય શું ફ્રીમાં આપતા હોય તોય નહીં, પ્રેમપૂર્વક આપતા હોય કે આદરપૂર્વક આપતા હોય તો પણ નહીં. કારણ કારણ તો કે શરીરથી શું કહે રામ ક્યાં શું કહે કે વધી ગયો ને ક્યાંક રામ ને રમી ગયા. વધી જાય, બરાબર ને? વધી જાય ને પછી વેદના પીડા થાય ને પછી અસહ્ય વેદના થાય ત્યારે પછી હા, તો એમ અસહ્ય વેદના થતી હોય તો તે વખતે એ જીવ શું કરે છે તો કે એનાથી દૂર થઈ જાય છે. તો એમ જે આત્માનું જે આરોગ્ય છે, આત્માનું આરોગ્ય ગુણરૂપી આરોગ્ય, જેમાં કીધું વિવેક, સંયમ, જ્ઞાન, શૌચ, દયા, ક્ષમા, સત્ય આદિ જે ગુણો છે એ ગુણો ક્યાંય છીનવાઈ ન જાય, ક્યાંય લૂંટાઈ ન જાય, એટલા માટે શું કરે છે તો કે જીવ મદિરાપાનથી દૂર જ રહેવું જોઈએ. જેમ રોગના કારણે રોગથી પીડિત એવા રોગી માણસ જેમ કુપથ્યથી દૂર રહે છે, તેમ આ સજ્જન કે સુગુની માણસો પણ આ મદિરાપાનથી દૂર રહેવું જોઈએ. બરાબર? ત્યાર પછી મજ્જમ્ય, પછી કીધું બીજા નંબર મનસમ્ય. મનસમ્ય એટલે માંસ સંબંધી વાત. બરાબર? અહીંયા આ જે બે વસ્તુ કે છે એનો તો ત્યાગ જ, બરાબર? એનું પ્રમાણ નહીં, એનો ત્યાગ જ. મજ્જમ્ય પછી કીધું મનસમ્ય. મજ્જમ્યની અંદર મધ્ય બે પ્રકારના કીધા. કયા કયા? કાષ્ટ નિષ્પન્ન અને પિષ્ટ નિષ્પન્ન. કે જે કાષ્ટ કે લીલી વનસ્પતિઓમાંથી બનાવવામાં આવ્યું હોય તેને કાષ્ટ નિષ્પન્ન, અને જે લોટ વગેરે આટો વગેરે હોય તો એને કોબળાવીને બનાવવામાં આવે તો એને પિષ્ટ નિષ્પન્ન. વર્તમાન સમયની અંદર અનેક આધુનિક ટેકનિકથી બનાવવામાં આવતું હોય તો એ પણ મધ્ય છે, એનો પણ ત્યાગ છે. હવે ત્યાર પછી આપણે બીજું કહીએ છીએ મનસમ્ય. મનસમ્ય એટલે માંસ સંબંધી વાત કરે છે, માંસ ભક્ષણ સંબંધી. હવે માંસ ત્રણ પ્રકારનું કીધું. માંસ પણ ત્રણ પ્રકારનું કહે છે. કેવી રીતે? તો કે જલચર જીવોનું માંસ, જેમ પાણીની અંદર રહેતા જેમ માછલા છે,
કાચબા છે, જેમ ક્રોકોડાઇલ છે, કે જેને કદાચ સી ફૂડ પણ કહેવામાં આવે, બીજી ભાષાની અંદર આપણે કહીએ તો સી ફૂડ, બરાબર ને, કે જેમાં જેમાં એ જીવોની હિંસા કરવા વાળી જે અનેક પ્રકારની જે માછલીઓ વગેરે છે, અનેક પ્રકારના બીજા જલચર જીવો છે, તો એનું માંસ. પછી બીજી રીતે કે સ્થળચર માંસ, ઊંટ, બકરા, ગાય, ઘેટા આદિ છે હાલતા ચાલતા આપણને જોવામાં આવે છે, મતલબ જમીન પર, હા, તો એને સ્થળચર માંસ કહેવામાં આવ્યું. અને પછી કીધું ખેચર જીવો, તો ખેચર જીવામાં જેમ તીતર છે, વળી કબૂતર આદિ બીજા પક્ષીઓ, તો એને પણ હણીને એનું માંસ ખાતા હોય છે. તો આ જે માંસ છે એનું માંસનો ત્યાગ જ, ત્યાં અડવાનું પણ નથી, માંસનો ત્યાગ જ, માંસ ભક્ષણનો ત્યાગ જ. કારણ શું? તો કે માંસ મેળવતા જીવની હિંસા થાય અને થાય જ, એટલે કે જીવ હિંસા વિના માંસની પ્રાપ્તિ થતી નથી. એટલે જ્યાં આપણે સૌ પ્રથમ પહેલું વ્રત જ કહેવામાં આવ્યું છે, શું? તો કે અહિંસા. પહેલું વ્રત કયું કીધું છે? અહિંસા વ્રત. એટલે કોઈ પણ જીવની હિંસા ન કરવી, બરાબર. એટલે હવે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં, એ વ્રત છે. એટલે માંસનો ત્યાગ જ કરવાનો રહે. કારણ તો કે જીવ હિંસા વિના માંસની પ્રાપ્તિ થતી નથી. ત્યાગ બીજી રીતે કહેવામાં આવે છે. હવે પછી તો કે જે માંસ હોય, તો માંસની અંદર જેમ કોઈ જીવ મૃત્યુ પામતો હોય, કોઈ જીવ મરણ પામ્યો, હવે સમજો મારવું નહીં, પરંતુ કોઈ એમ કહેતું હોય કે સમજો કે એને મારવાનું નહીં, પરંતુ કોઈ સમજો કે જીવ આપોઆપ મરી ગયું હોય, તો એનું માંસ ભક્ષણ કરે કે ના કરાય? મરી ગયું છે, હવે કોઈ જીવ મરી ગયો છે, માર્યો નથી, મરી ગયો છે, આયુષ્ય પૂરું થતા અથવા ગમે તે રીતે મરી ગયું છે, તો કે છતાં પણ નહીં. કારણ શું? તો કે જેવું માંસ, જેવો એ જીવ મરે છે, એમાં અંતર મૃતની અંદર જ એમાં અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય છે. અસંખ્ય જીવો ઓટોમેટિક એમાં ઉત્પન્ન થઈ જાય છે, એ માંસની અંદર અસંખ્ય. અને એમાં પણ પાછા સમૂર્ચિમ પંચેન્દ્રિય જીવો, જે મનુષ્યનું ફ્લેવર હોય તો એમાં અસંખ્ય સમૃદ્ધિ મનુષ્ય ઉત્પન્ન થઈ જાય છે. એમ જે જીવ મૃત્યુ પામે, જે જીવ મરણ, એના એ જીવો, એની જ કાયના જીવો અસંખ્ય એના શરીરની અંદર ઉત્પન્ન થઈ જાય છે. એટલે એ માંસ ભક્ષણ કરતા અસંખ્ય જીવોને હન્યાનો પાપ દોષ લાગે છે. વળી જેમ ઓલું સંયમ, સત્ય, શૌચ આદિ ગુણોનું જે નાશ થાય છે, અહીંયા પણ શું? તો કે દયા અને કરુણા, જે જીવનું, જે આત્મા માટેના જે મુખ્ય ગુણો કીધું, જેમાં શું કીધું? દયા ગુણ. તો એ દયા ગુણનો નાશ થઈ જાય છે. એટલે શું કે છે? એટલે જેમ આ માંસ ભક્ષણ કરનારો જીવ કેવું કરે છે? એને કહેવામાં આવ્યું છે કે કોઈ જીવ અમૃત રસને ત્યાગ કરીને, અમૃત રસ જે મીઠો પણ છે અને શરીરને ગુણકારી પણ છે, સર્વ રીતે સુખકારી પણ છે, એવા અમૃત રસનો ત્યાગ કરી, અમૃતને છોડીને કોઈ હળાહળ ઝેર પીવાનું કાર્ય કરતો હોય, એના જેવું થાય. એટલે શું કે છે? કે હળાહળ વિષ ખાય. વળી કે છે કે પ્રાણીના, શું કીધું? કે પ્રાણીના મરણ પછી તરત જ એમાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. તો એ વિરાધનાનો પણ અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય છે, બરાબર. એટલે એ દૂષિત થઈ ગયું કહેવાય. એટલે તેથી હવે એ બધા, એટલે માંસ ભક્ષણ કરવું એટલે કેવું? તો કે નરકના ભાતા સમાન. નરકના ભાતા સમાન એમ કીધું. નરકના ભાતા સમાન કેમ કીધું? તો કે પહેલાના સમયની અંદર ગામડાઓની અંદર તો હજી પણ જ્યાં બસ કે ગાડી જતી ન હોય, પહેલાના સમયની અંદર થતું, અમારે કે ગામડું દૂર હોય, ત્યાં ગામડાથી રોડ પણ થોડો દૂર હોય, અને દૂર ત્યાં, હવે ત્યાંથી કદાચ કોઈ ટેમ્પો કે ગાડી કે બસમાંથી ઉતર્યા હોય અને ત્યાંથી પછી ચાલતા જવાનું હોય. હવે જયારે ખબર પડે, શું? તો કે
મામાના ઘરે જતા હોય કે માસીના ઘરે જતા હોય એટલે તરત શું કરે કે ખબર પડી હોય એટલે તરત ત્યાંથી હવે 1.5 કિલોમીટર જેવું પાછું ચાલવાનું હોય સ્ટેશન રોડથી પણ. એટલે કે જેને પણ ખબર પડી, સમાચાર મળી ગયા હોય, વિચારો તરત પાણી છે અથવા શું કે નાના પોતાના શું કહેવાય ભાણિયા હોય કે ભાણેજ હોય કે જે પણ સગા હોય તો એના માટે શું કહેવાય કંઈક પાણી પણ લઈને જાય, વળી કંઈક શું કહેવાય કંઈક જે પણ ઘરમાં બનાવ્યું હોય એ પણ થોડું લેતા જાય. એટલે શું તો કે ત્યાં ખાતા ખાતા પછી ભોજન કરતા કરતા આવી પણ જાય. એટલે શું તો કે મેળાવડો તો થશે જ, પરંતુ શું તો કે જે આવતા જે ચાલતી વખતે કે રસ્તામાં આવ્યાનો જે થાક છે એ ભોજન છે, એ ભોજન ખાઈને શું થાય તો કે એને શાંતતા મળે. એટલે જે ઘરની અંદર જ્યાં જવાના હોય એ હંમેશા જાય. ધારો કે મામાના ઘરે જતા હોય તો મામી કે મામા કે ગમે તે આવે, અને કે દાદી કે દાદો હોય, નાના નાની હોય તો એ તરત જતા હોય અને લઈને આવે. એટલે એ ઘરેથી એ લઈને જતા હોય. બસ એવી રીતે શું કરે છે તો કે માંસ ભક્ષણ કરનારો જીવ ક્યાં તો કે નરક ગતિ તરફ જવાનું છે. એટલે નરકનું ભાતું એમ કહેવામાં આવ્યું. શું? નરકનું ભાતું. આ માંસ ભક્ષણને શું કહેવામાં આવે છે? નરકનું ભાતું. એટલે શું તો કે ભાતું એ નરકનું જ્યાં જવાનું હોય ત્યાંથી ને ભાતું હોય એટલે નરકનું ભાતું, એટલે નરક દિશા તરફ નરકની અંદર લઈ જાય. એટલે નરકમાં જવા માટેનું સૌથી મોટું પાપનું કારણ હોય તો એ મદ્યપાન અને માંસ ભક્ષણ છે. તો બંનેનો સર્વથા ત્યાગ હોવો જોઈએ. સર્વથા એટલે હર હંમેશ માટે. હવે આગળ વધીને કહીએ, સાંભળજો. કોઈ સ્મૃતિકાર મુનિએ કીધું છે કે માંસ વિષયમાં કહે છે કે અનુમોદન આપનાર એટલે માંસ ભક્ષણ કરતો હોય એની અનુમોદના કરે. સાંભળજો, અનુમોદન આપનાર કે વિભાગ કરનાર એટલે તો કે સમજો કે કઈ કસાય છે અથવા કે કાપે છે તો એને આ વસ્તુ આમ છે, આની વસ્તુ આમ, અંગો ભંગ વગેરે છૂટું પાડતો હોય એટલે વિભાગ કરનાર. પછી કે ઘાત કરનાર એટલે કે પશુ પક્ષી વગેરે હોય એને મારનાર. શું કીધું? અનુમોદન આપનાર. અનુમોદન એટલે કે એને પૈસા આપનાર કે ધંધો કરનાર, એ પણ થઈ ગયું, બરાબર. એટલે અનુમોદન આપનાર, વિભાગ કરનાર, પછી ઘાત કરનાર, એનો વેપાર કરનાર. માંસનો જે વેપાર કરે છે તે વળી આગળ કહે છે કે માંસનું જે રાંધનાર કે પછી એને પીરસનાર અને ખાનાર. આ બધા જ શું કે છે તો કે બધા જ કેવા છે તો કે આ બધા જ કેવા તો કે એ જીવના ઘાતક છે. ફરીથી એને બોલી જાઉં છું, બરાબર. તો કે જે આ માંસ કરવા માટે માંસ જે ભક્ષણ કરતા હોય, માંસ ભોજન માટે જે તૈયાર કરનાર હોય એની વાત કરે છે. તો શું અનુમોદન આપનાર એટલે એનો મહેનત કરનારના, પશુ લાવવા માટે કે એનું પાલન કરનારની અંદર જે લેનાર. પછી કે છે વિભાગ કરનાર એટલે એ માને શું કહેવાય કે માંસ માટે આ યોગ્ય છે કે અયોગ્ય છે વગેરે, અથવા અંગોપાંગને છૂટા પાડતા હોય એ. પછી કીધું ઘાત કરનાર એટલે મારનાર. પછી કીધું એનો વેપાર કરનાર, માંસ વેચનાર. પછી માંસ રાંધનાર કે પછી અને ખાનાર. આ બધા શું કીધા છે તો કે ઘાતક છે એમ કીધા. એટલે બધાને પણ આ જીવ હિંસાનું પાપ લાગે છે, બરાબર. એટલે ઘાતક છે. એટલે વૃત્તિઓ તામસિક બનાવનાર હોવાથી પણ શું કહે એની મનોવૃત્તિ કેવી થઈ જાય છે? તામસિક એટલે તરત વારની અંદર ગુસ્સો. તો તામસિક વૃત્તિ હોવાથી માંસ સર્વથા ત્યાજ્ય છે, હંમેશ માટે છોડવું જોઈએ, બરાબર. અને શ્રાવકે તો જીવ હિંસાની વિચારણા પણ કરવાની ન હોય. એટલે વેપાર કે ભક્ષણ એને તો મનમાં પણ હોવું ન જોઈએ, બરાબર. તો આવી રીતે આજે મજ્જમ્મીય અમંસમ્મીય આ બે વાતો આપણે કરી. આવતી વખતે પુફેય, ફલીય, ગંધમલીય એની વાતો આપણે કરીશું. તો આપણે ઉપભોગ અને પરિભોગ સંબંધી વાતો આપણી કન્ટિન્યુ રહેશે સ્વાધ્યાયની અંદર. તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ મિચ્છામિ. સરસ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. શ્રી જન શાસન દેવ કી જય. સૌને પ્રણામ. જય શ્રી રામ.